વૃદ્ધાવસ્થાની ઉંમરે શરીરમાં સ્ફૂર્તિ ઓછી થવા માંડે છે. કેટલાય સિનિયર સિટીઝનના હાથ અને પગ પણ સામાન્ય કામ કરતી વખતે પણ ધ્રુજતા જોવા મળે છે. એવા સમયે જો કોઈ સિનિયર સિટીઝન તેમના શોખ પૂરા કરતા અને ઉત્સાહપૂર્વક તેમના ઘરની જવાબદારી સ્વીકારતા જોવા મળે તો થોડું અચરજ ચોક્કસથી થાય છે. મૂળ બનાસકાંઠાના અને સુરત આવેલા વાઘેલા દંપતીનું કંઈક આવું જ થયું છે. જીવનભર બાળકોને સારું જીવન આપવા માટે અથાગ પરિશ્રમ કર્યા બાદ રિટાયરમેન્ટના સમયમાં માતા પિતા પોતાને મનગમતી વસ્તુઓ પસાર કરવામાં સમય વ્યતીત કરે છે. ત્યારે સિનિયર સિટીઝન એવા શારદાબેન અને રૂપસિંહ વાઘેલા તેમના બાપ દાદાનો વારસો જાળવી રહ્યા છે. તેઓ આર્યભરતનું કામ કરી રહ્યા છે. તેના કારણે દર મહિને ઘણી સારી કમાણી પણ ઘર બેઠા કરી રહ્યા છે. રૂપસિંહ વાઘેલા વર્ષો પહેલાં ડાયમંડનું કામ કરતા હતા, પરંતુ એ છોડી તેમણે તેમના પત્ની સાથે ગૃહ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. શારદાબેન રૂપસિંહભાઈ વાઘેલા છે. આ આયંદારી ભરત કહેવાય છે. અને અમે વર્ષોથી નાનપણથી જ અમારા વારસાગતનું ભરતકામ મારી મમ્મી પપ્પા બધા કરતા હતા, એટલે અમે કરીએ છીએ. હું 10 વર્ષની હતી, મને બહુ ઇન્ટરેસ્ટ હતો, એટલે હું શીખી ગઈ છું. ત્યારે મારી ઉંમર 64 વર્ષની છે. અમે કુશન કવર, પછી પર્સ, મોબાઈલ કવર, બેડશીટ અને તોરણ, આ બધું અમે આઈટમ બધી બનાવીએ છીએ. અમે પહેલા લોકો બીજાનું કામ કરતા હતા કોઈનું, પછી અમારે એમ થયું કે અમે આ બીજું આપણે આ કોઈને કરી વાળશે, આપણે જાતે જ કરીએ ને પોતાનો બિઝનેસ કરીએ. મારે 3 દીકરીઓ હતી, કરીને 3ને ભણાવી. નાની દીકરી ડોક્ટર બની ગઈ, મેડિકલ ઓફિસર. 13 મહિને 50,000ની આવક થઈ ગઈ છે. નો સપોર્ટ બહુ સરસ છે. પેલા ડાયમંડમાં હતા, પછી એમને જ્યાં બધું સારું લાગ્યું એટલે પછી એ રીતે જાતે મારા સપોર્ટમાં બહુ મને સપોર્ટ કર્યો. અને સિલાઈ કામે અમે તોરણ બધું જાતે ઘરે જ બનાવીએ છીએ. પાટ ઉપર ભરત કામ થાય છે, પછી રેશમી મલમલ ઉપર, કોટન ઉપર, કોઈ પણ કપડામાં અમે કામ કરી શકીએ છીએ. પહેરવેશ તેમજ ગૃહ સુશોભનના વસ્ત્રોને ભરતકામ વડે શણગારવાનો સંસ્કાર સૌરાષ્ટ્ર તેમજ કચ્છની દીકરીઓને ગળગુઠીમાંથી જ મળે છે, એવું લોકોનું માનવું છે. અનેક પ્રકારના વર્ક સૌરાષ્ટ્રની મહિલાઓ ઘર બેઠા જ કરે છે અને આજના સમયમાં તેમાંથી આવક પણ કરી રહ્યા છે. આધુનિક ફેશનને અનુરૂપ તેમાંથી વિવિધ ચીજ વસ્તુઓ તૈયાર કરે છે કે ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે યુનિક પણ લાગે છે. જેમાંનું એક એટલે કે આરી ભરત. સૌરાષ્ટ્રમાં વસેલા વાઘેલા સમાજના લોકો આ ભરતકામ સાથે પેઢીઓથી સંકળાયેલા છે, જેમાં આ દંપતી પણ છે. તેઓ માજરપાટ, મલમલ, રેશમ અને કોટન વગેરે જેવા કાપડ પર આરી વર્ક કરે છે. ઓશિકાના કવર પર, મોબાઈલના કવર પર, પર્સ, તોરણ, ચાદર વગેરે જેવી અનેક ચીજ વસ્તુઓ તેઓ આરી કવરથી તૈયાર કરે છે. આ કામ શરૂ કરવાને કારણે તેઓ તેમની 3 દીકરીઓને ભણાવી ચૂક્યા છે, જેમાંથી નાની દીકરી તો મેડિકલ ઓફિસર પણ બની ગઈ છે. એટલું જ નહીં, મહિને તેઓ અંદાજિત 50,000ની કમાણી પણ કરી રહ્યા છે. 15-17 વર્ષથી ડાયમંડ છોડી બીજી સાથે હેન્ડીક્રાફ્ટના કામમાં જોડાય ને સારું છે. અત્યારે હું હેલ્પ કરું છું અને એ ભરત કામ કરે, શીખવાનું કામ હું કરું છું. તોરણ બનાવી, કુશન કવર બનાવી, મોબાઈલ કવર, પર્સ, આ બધું જાતે બનાવી અને આ રીતે એક્ઝિબિશનમાં સેલિંગ કરી.